નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી બ્યુટીફુલ ચેનલ ફિઝિક્સ ઇન મિનિટ્સમાં. વિદ્યાર્થીઓ, આજે જે ટોપિક તમારી સમક્ષ લઈને આવેલો છું તે બોર્ડની પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. ટોપિકનું નામ છે બેટા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો અત્યાર સુધી આપણે કેપેસિટરમાં વિદ્યુત ભારનો સંગ્રહ કરી ચૂક્યા. હવે બેટા તેની અંદર આપણે ઉર્જાનો સંગ્રહ કઈ રીતે થાય તે આપણે જોવાનું છે. તમે વિચારતા હશો, સર તમે કંઈક નવા જ લુકમાં લાગો છો, હે ને, સ્માર્ટ લાગો છો ને. તો કેપેસિટરમાં બેટા સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણે તારવવા જઈ રહ્યા છીએ. તો કેપેસિટર દોરી લઈએ. પહેલાં આ રહ્યું કેપેસિટર, ધીસ ઇઝ કેપેસિટર. અચ્છા, સૌ પ્રથમ શું છે કે કેપેસિટર જે છે તે કેપેસિટર વિદ્યુત ભાર રહિત છે. તમે જોઈ શકો છો કે આ કેપેસિટર બેટા વિદ્યુત ભાર રહિત છે. હવે આપણે શું કરીશું? હવે આપણે તબક્કાવાર આ કેપેસિટરને વિદ્યુત ભારિત કરીશું. તે પહેલાં આપણે આને પ્લેટ નંબર 1 કહી દઈએ, આને પ્લેટ નંબર 2 કહી દઈએ. આપણે શું કરવાનું છે? સુવાહક 2 પરથી વિદ્યુત ભારને સુવાહક 1 પર લઈ જવાનો છે. તો આપણે અહીંયા લખીએ કે સુવાહક 2 પરથી શું લખાય બેટા? સુવાહક 1 પર વિદ્યુત ભાર સ્થાનાંતરિત કરતા. તો બેટા સુવાહક 2 પરથી આ બીજા સુવાહક પરથી વિદ્યુત ભાર આપણે પહેલા સુવાહકમાં સ્થાનાંતરિત કરીએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ. તો તેના માટે આપણે શું કરવું પડે જુઓ. તો અહીંથી વિદ્યુત ભારને ઉઠાવી અને અહીંયા સામે વિદ્યુત ભાર મૂકતા જઈએ તો શું થાય? ધારો કે મેં શું કર્યું કે આ બીજી પ્લેટ પરથી એક ધન વીજભાર કાઢીને સામેની પ્લેટ પર મૂકી દીધો, પ્લસ. તો આ પ્લેટ પર કેટલો વીજભાર થઈ જાય? ઋણ. પછી મેં બીજા સુવાહક પરથી ફરી એક વિદ્યુત ભાર ઉઠાવીને સુવાહક 1 પર મૂકી દીધો, પ્લસ. તો આ પ્લેટ પર શું થઈ જાય? માઇનસ. તો તમે લોકો સમજી શકો છો કે જેમ જેમ બેટા ક્રમશઃ ધીરે 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 સે મેરી જિંદગી મેં આના, એટલે કે ધીરે ધીરે જ્યારે વિદ્યુત ભાર જાય છે તો તેનાથી શું થાય છે? તેનાથી બેટા આ જ્યારે વિદ્યુત ભાર તમે સામેની પ્લેટ પર લઈ જાઓ છો ત્યારે આ જે વિદ્યુત ભાર છે તે આવનારા વિદ્યુત ભારને શું કરે છે? અપાકર્ષે છે. બેટા ધનને શું કરે છે? અપાકર્ષે છે. તો અહીંથી તમે ધનને ઉઠાવીને અહીં સામે મૂકી દો, પછી તમે અહીંથી એક ધન ઉઠાવીને સામે મૂકી દો તો અહીંયા શું થઈ જાય? માઇનસ. ફરી ધન ઉઠાવીને સામે મૂકી દો તો અહીંયા શું થઈ જાય? માઇનસ. એમ કરતાં કરતાં આપણે શું જોયું કે આ પ્લેટ પર કેટલો વિદ્યુત ભાર આવી ગયો? Q ડેશ. અને આ પ્લેટ પર આવી ગયો વિદ્યુત ભાર માઇનસ Q ડેશ. તો સુવાહક 2 પરથી સુવાહક 1 પર વિદ્યુત ભાર સ્થાનાંતરિત કરતા, તો આ સ્થાનાંતરિત કરતા જે કાર્ય થાય, સ્થાનાંતરિત કરતા જે કાર્ય થાય તે કેપેસિટરમાં કઈ ઉર્જા? સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો જે આ કાર્ય થાય ને બેટા, કાર્ય એ જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે શું થઈ જાય? કાર્ય તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી જાય. કારણ કે તમે જે વિદ્યુત ભાર ટ્રાન્સફર કરી દીધો હોય તેની પાછળ આવનારા વિદ્યુત ભારને પહેલાં જે વિદ્યુત ભાર જતો રહ્યો તે અપાકર્ષે. તો તેની વિરુદ્ધમાં તમારે શું કરવું પડે બેટા? કાર્ય કરવું પડે અને તે કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો લખી શકાય કે ધારો કે કોઈ ક્ષણે સુવાહક 1 અને 2 પર અનુક્રમે પ્લસ Q ડેશ અને માઇનસ Q ડેશ જેટલો વિદ્યુત ભાર આવી ગયો છે. કોઈ એક ક્ષણે આના ઉપર Q ડેશ આવી ગયો છે અને આના ઉપર કેટલો આવી ગયો છે? માઇનસ Q ડેશ.
પહેલાં બંને પ્લેટો કેવી હતી? વિદ્યુત ભાર રહિત હતી. એટલે પહેલાં બંને પાસે વિદ્યુત ભાર કેટલો હતો? 0. તેનાથી આપણે કેટલો લાવી દીધો? Q ડેશ. અને હજુ પણ આપણે વિદ્યુત ભારિત કરતાં કરતાં બેટા Q સુધી પહોંચવાનું છે. એટલે આ વિદ્યુત ભાર રહિત કેપેસિટરને Q વિદ્યુત ભાર સુધી વિદ્યુત ભારિત કરવાનું છે. પણ આ પ્રક્રિયા તબક્કાવાર થાય એટલે આપણે ધીરે ધીરે ટ્રાન્સફર કરવો પડે. બોલો, તો આ Q ડેશ, આ માઇનસ Q, જો કેપેસિટરનું કેપેસિટન્સ C હોય અને બે પ્લેટો વચ્ચેનું PD પોટેન્શિયલ ડિફરન્સ V ડેશ હોય તો લખી શકાય કે પ્લેટો વચ્ચેનો, માટે શું લખી શકાય બેટા? પ્લેટો વચ્ચેનો PD V ડેશ ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે V ડેશ ઇઝ ઇક્વલ ટુ Q ડેશ ડિવાઇડેડ બાય C થાય. V ડેશ બરાબર Q ડેશ અને આ તંત્રનું કેપેસિટન્સ C થાય. આને સમીકરણ નંબર 1 કહી દઈએ. તો બેટા આપણે કેપેસિટરની પ્લેટો પર Q ડેશ જેટલો વિદ્યુત ભાર લઈને આવી ચૂક્યા છે. હવે આપણે શું કરીએ? હવેનું સ્ટેપ જો તમે સમજી ગયા તો તમારા માટે ટોપિક પતી ગયો. હવે હું બીજા સુવાહક પરથી એક છોટું નાનું એક વિદ્યુત ભાર dq ડેશ જેટલો સુવાહક 1 પર લઈ જવાની કોશિશ કરું છું. તો એના માટે આપણે થોડું ઘણું વર્ણન લખીએ. શું થાય? આઈ હોપ તમને ખબર પડી રહી છે. પહેલાં કેપેસિટર પર કશું નહોતું, પછી Q ડેશ જેટલો વિદ્યુત ભાર લાયા અને હવે આપણે એકદમ નાનો વિદ્યુત ભાર dq ડેશ લઈ જઈએ છીએ. તો શું લખાય? અહીંયા લખાય કે સુવાહક 2 પરથી સુવાહક 1 પર કેટલો બેટા? dq ડેશ જેટલો વિદ્યુત ભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે બેટા છોટું વિદ્યુત ભાર છે, નાનો વિદ્યુત ભાર છે તો કાર્ય પણ છોટું થાય. ભાઈ છોટા છોટા વિદ્યુત ભાર લઈ જા રહે હમ. તો આ dq ડેશ જેટલો વિદ્યુત ભાર લઈ જઈએ તો આપણને ખબર છે કે વિદ્યુત ભારને ખસેડવા માટે કરવું પડતું કાર્ય, વિદ્યુત ભારને ખસેડવા માટે કરવું પડતું કાર્ય બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ હોય છે. આ તો બેટા આ ચેપ્ટરની વ્યાખ્યા જ છે, ખબર છે ને? વિદ્યુત ભારને ખસેડવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુત સ્થિતિમાન હોય છે. તો આ અહીં સુધી તમને લોકોને ખબર પડી જ ગઈ હશે તેવી આશા રાખું છું અને બહુ જ મજા આવી રહી હશે. હવે બેટા કામ તમારું તમામ થઈ ગયું છે. તો આના પરથી બોલો dw બરાબર શું થઈ જાય? તો dw બરાબર થઈ જાય V ડેશ ગુણ્યા dq ડેશ. V ડેશ ગુણ્યા શું થઈ જાય? dq ડેશ. હવે આપણે છેલ્લે Q જેટલો વિદ્યુત ભાર ખસેડવા માટે કરવું પડતું કાર્ય, આખી એક ચેન બની. હા, સમજો બેટા, આખી એક લાઈન બની. પહેલાં બે પ્લેટો પર વિદ્યુત ભાર નહોતો, પછી Q ડેશ જેટલો લઈ ગયા, પછી dq ડેશ જેટલો લઈ જવામાં કેટલું કાર્ય કર્યું? dw. અને છેલ્લે હવે Q જેટલો લઈ જવામાં કેટલું કાર્ય થશે? તો કંઈ નહીં, આપણને જે આ કાર્ય મળ્યું છે dw બરાબર V ડેશ ઇન્ટુ dq ડેશ. આને ખાલી તમારે શું કરી દેવાનું? ગોગો લગાડી દેવાનો. ગોગો 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 મારો ગોગો ગોગો મારો ગોગો જણી. બોલો લિમિટ શું આવશે? તો પહેલાં આપણે કેપેસિટરની પ્લેટો પર કોઈ વિદ્યુત ભાર નહોતો અને હવે કેટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર કરાવી રહ્યા છીએ? Q જેટલો. તો dw 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 dw. તો dw નો સરવાળો કેટલો થઈ જશે? w થઈ જશે. અને અહીંયા સંકલન ક્યાંથી ક્યાં થશે? 0 થી Q થશે. V ડેશની કિંમત તો પહેલાં જ મેં શોધી રાખી હતી. કઈ ગઈ? V ડેશની કિંમત આપણે પહેલાં સમીકરણ 1 આપ્યું હતું. શું હતી V ડેશની કિંમત? તો હતી Q ડેશ બાય C ઇન્ટુ શું લખાય બેટા? dq ડેશ. તો W બરાબર 1/C. આ Q ડેશ dq ડેશનું સંકલન શું થઈ જાય? તો એ થઈ જાય Q ડેશ સ્ક્વેર બાય 2 અને લિમિટ આવશે 0 થી Q. તો W બરાબર શું લખાશે? અપર લિમિટ મૂકી દઈએ તો અપર લિમિટ થઈ જશે Q સ્ક્વેર બાય 2, લોઅર લિમિટ એન્ડુ 0. તો આનાથી બેટા કેટલું કાર્ય આવ્યું? જે કાર્ય આવ્યું Q સ્ક્વેર બાય 2C જેટલું કાર્ય આપણે કરવું પડે કેપેસિટરને 0 થી Q વિદ્યુત ભાર આપવા માટે.
આ બોર્ડની નીચે, કેમેરાની નીચે તો આઉટ ઓફ ફોકસ નથી જતી રહ્યું? ના ના ના, નથી જતી રહ્યું. ક્લિયર છે બેટા? અરે બોલો, આવડ્યું કે નહીં? પહેલાં કેપેસિટરની 2 પ્લેટો પર કશું જ ન હતું, પછી ક્યુ ડેશ આવ્યો, પછી ડીક્યુ ડેશ આવ્યો, અને છેલ્લે આવી ગયો ક્યુ. પતી ગયો ટોપિક. 0 ક્યુ ડેશ, પછી ડીક્યુ ડેશ, અને પછી ક્યુ માટે સંકલન. આ તમારો જવાબ છે. અને બેટા આ જે કાર્ય છે, આ કાર્ય જે છે, આ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે? આ જ કાર્ય તો સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે, મને લાગે તમને નહીં ખબર પડતી. અરે બોલો, ખબર પડે છે કે નહીં? તો આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ જે W છે તે જ બેટા સ્થિતિ ઉર્જા U થઈ જાય, અને આ થઈ જશે તારે Q² ડિવાઇડેડ બાય 2C. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયોરી. બોર્ડની એક્ઝામમાં આ થિયરી બેટા 2 કે 3 માર્ક્સમાં પૂછી શકે. 2 કે 3 માર્ક્સમાં થિયરી પૂછી શકે. વર્ણન સાથે પૂરેપૂરી લખવાની હોય છે. બોલો ક્લિયર? આવડી ગયું? રેડી? લખી લે છે તારા ચોપડામાં. અચ્છા, હવે આપણી પાસે જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવ્યું તેના વિવિધ સ્વરૂપો બનાવી શકાય. સ્થિતિ ઉર્જાનું આપણી પાસે જે સૂત્ર આવ્યું તેના અલગ અલગ સ્વરૂપો બનાવી શકાય. શું સૂત્ર આવ્યું બેટા સ્થિતિ ઉર્જાનું? તો સ્થિતિ ઉર્જા U બરાબર શું આવ્યું? Q² બાય 2C. પણ આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ બોલો? આપણે જાણીએ છીએ કે Q બરાબર શું લખાય? તો Q બરાબર તો CV લખાય. ખબર છે ને? Q બરાબર CV. અરે ભાઈ, મહેનત કરો છો કે નહીં કરતા? વાંચો છો કે નહીં? તો આ Qની કિંમત જે છે તે તમે અહીં મૂકી દો તો U બરાબર શું થઈ જશે? તે થઈ જશે C² V² ડિવાઇડેડ બાય 2C. તો C થી C છમ એટલે કેન્સલ. તો 1/2 CV². આહા, બહુ મસ્ત એક સૂત્ર આવી ગયું બીજું. 1/2 CV². એક આ સૂત્ર છે Q² બાય 2C. આ બધા સૂત્રો તમારી ફિંગર ટિપ્સ પર હોવા જોઈએ, તો તમને તેમના ન્યુમેરિકલ અને MCQ ઉકેલવામાં બેટા બહુ જ મજા આવશે. તો તમારી પાસે આ Q² બાય 2C હાફ CV² સૂત્ર આવી ગયું. હવે આપણી પાસે જે સૂત્ર આવી ગયું U બરાબર હાફ CV². U બરાબર હાફ CV². અગર તુમ કહો, શું કહીશ તું બોલ? તો C શું કહેશે કે હું કોના બરાબર છું? Q બાય V બરાબર છું. તો U બરાબર શું થઈ જાય? 1/2. C ની કિંમત મૂકી દઈએ તો Q બાય V, V², ઝૂમ. તો સ્થિતિ ઉર્જા બરાબર 1/2 QV. તો આ પણ બેટા તમારે એક સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય. આ થઈ ગયું તમારા સ્થિતિ ઉર્જાનું સૂત્ર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. તો U બરાબર Q² બાય 2C, U બરાબર હાફ CV² અને U બરાબર હાફ QV. આ 3 જે છે એ તમારા સ્થિતિ ઉર્જાના સૂત્રો છે. મગજમાં ફિટ થઈ જવા જોઈએ. MCQ ઉકેલવા માટે સૂત્રો બહુ જ અગત્યના હોય છે. ક્લિયર થઈ ગયું? આવડી ગયું મસ્ત રીતે? અરે બોલો. હવે જે ટોપિક છે બેટા તે છે ઉર્જા ઘનતા કોને કહેવાય? આપણે નાનપણથી ઘનતાની વ્યાખ્યા ભણતા આવ્યા છીએ. તો ઘનતા શું હોય? ઘનતા હોય દળ ભાગ્યા કદ. ઘનતા શું હોય? દળ ભાગ્યા કદ. ઉર્જા ઘનતા શું હોય? તો ઉર્જા ઘનતાની વ્યાખ્યા આ રીતે અપાય કે કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. તો બેટા કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે ઉર્જા તો આપણે જોઈ ગયા. કયા સૂત્ર જોઈ ગયા? તો કે Q² બાય 2C, 1/2 CV² અને 1/2 Q ઇન્ટુ V. આ 3 સૂત્રો આપણે ઉર્જાના શીખી ગયા. પણ બેટા કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે એ ઉર્જા આખા કદમાં સંગ્રહાયેલી હોય. આ કેપેસિટરની 2 પ્લેટો વચ્ચે જેટલું કદ ઘેરાતું હોય તે સમગ્ર કદમાં બેટા એ 3 ઉર્જા સંગ્રહાયેલી હોય. આપણે જોવાનું છે એકમ કદમાં કેટલી ઉર્જા આવે. એકમ કદમાં. તો એકમ કદમાં સંગ્રહિત ઉર્જાને જ ઉર્જા ઘનતા કહે છે.
એટલે ઉર્જા ઘનતાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે ઉર્જા ઘનતા બરાબર સંગ્રહિત ઉર્જા ભાગ્યા કદ, સંગ્રહિત ઉર્જા ભાગ્યા કદ. હવે તમે જુઓ કે દાખલા તરીકે આપણી પાસે આ એક કેપેસિટર છે, આ કેપેસિટર છે, જુઓ આ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ એ છે અને બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. તો બોલો બેટા આ બે કેપેસિટર વચ્ચે કેટલું કદ હશે? આ કદ કેટલું હશે? તો આ બે પ્લેટો વચ્ચે કદ હશે આડછેદનું ક્ષેત્રફળ, એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા ડી, એ તમારું કદ થઈ જાય. તો એ થઈ જાય બેટા એડી. શું થઈ જાય? એડી. તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કદ કેટલું હોય? તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જે કદ હોય તે એડી બરાબર હોય છે. ઓકે, હવે આપણી પાસે ઉર્જાનું સૂત્ર તો છે જ. શું છે ઉર્જાનું સૂત્ર? ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે Q² ડિવાઇડેડ બાય 2C. હવે જો તમને કેપેસિટરનું બેટા થોડું ઘણું પણ જ્ઞાન હોય, નોલેજ હોય, તો કેપેસિટરમાં જે આ પહેલી પ્લેટ પર જેટલો ધન વીજભાર હોય છે, બીજી પ્લેટ પર તેટલો જ ઋણ વીજભાર હોય છે. પહેલી પર જેટલો ધન હોય, બીજી પર તેટલો જ ઋણ વીજભાર હોય છે. અને જો પ્લેટ પર પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો આપણે જાણીએ છીએ કે અહીંયા U બરાબર Q² બાય 2C. તો આની અંદર આપણે જાણીએ છીએ કે સિગ્મા બરાબર Q બાય A પરથી ખબર છે ને, Q બરાબર શું લખી શકાય? Q બરાબર લખી શકાય સિગ્મા A. તો આ Qની કિંમત જો અહીં મૂકી દઈએ, પૃષ્ઠ ઘનતા શું હોય? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. તો બેટા U બરાબર શું થઈ જશે? તે થઈ જશે સિગ્મા સ્ક્વેર A² છેદમાં 2 ને C એટલે Cનું સૂત્ર આપણે જાણીએ છીએ. તો C એટલે બેટા આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, બહુ ફેમસ ફોર્મ્યુલા છે, એપ્સાઇલોન નોટ A બાય ડી. કોની બાય ડી? એપ્સાઇલોન નોટ A બાય ડી. તારી બાય ડી નહીં બેટા, વાર છે, હજુ ભણી લે. તો શું થશે આના પરથી? A થી A છમ. તો U બરાબર કેટલા થઈ જાય? 1/2 સિગ્મા સ્ક્વેર બાય ડી ઉપર, પછી આ એપ્સિલોન નોટ નીચે રહી જાય, આ થઈ જાય તમારે એપ્સિલોન નોટ. તો આ તમને ઉર્જા મળી U બરાબર 1/2 સિગ્મા સ્ક્વેર ડી છેદમાં એપ્સિલોન નોટ. યાદ કર એ દિવસ મેં શીખવાડ્યું હતું કે કેપેસિટરમાં વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? કેપેસિટરની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E. તો આપણે જાણીએ છીએ કે પ્લેટો વચ્ચે, બોલો કોને ખબર છે? બોલો, અરે બોલો. E બરાબર, બોલો ત્યાં મનમાં કેટલો હોય? સિગ્મા બાય એપ્સિલોન નોટ હોય છે. તો E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ પરથી સિગ્માની જગ્યાએ શું લખી શકાય? E એપ્સિલોન નોટ. તો જો એ કિંમત આપણે અહીં મૂકીએ તો U બરાબર શું થઈ જાય? 1/2 સિગ્મા સ્ક્વેરની જગ્યાએ શું લખી શકાય? બોલો, E² એપ્સિલોન નોટનો સ્ક્વેર ડી છેદમાં શું થઈ જાય? એપ્સિલોન નોટ. મને લાગે તમને લોકોને નહીં ખબર પડતી. અહીંયા કંઈક બાકી રહી ગયું, આ એક A બાકી રહી ગયો બેટા, આ એક A બાકી રહી ગયો, A હે ને, આ A બાકી રહી ગયો ને એક. તો એપ્સિલોન નોટથી એપ્સિલોન નોટ જાય તો ઉર્જા બરાબર 1/2 એપ્સિલોન નોટ E² અને આ લખાશે એડી. અને એડી તો શું છે? કદ. તો જો હવે આપણે એડીને યુના છેદમાં લઈ આવીએ તો આ બાજુ શું બચે છે? 1/2 એપ્સિલોન નોટ E² બચે છે. આવી ગયું ને ઉર્જા ભાગ્યા કદ. તો એકમ કદમાં સંગ્રહાયેલી ઉર્જાને આને જ કહેવાય મિત્રો ઉર્જા ઘનતા. શું થઈ જાય? હાફ એપ્સિલોન નોટ E². આ થઈ ગઈ તમારી ઉર્જા ઘનતા, હાફ એપ્સિલોન નોટ E², જેને નાનકડો U E વડે દર્શાવી શકાય, 1/2 એપ્સિલોન નોટ E². આ ડેરિવેશન પણ બેટા બોર્ડની પરીક્ષા માટે અગત્યનું છે. બોર્ડની પરીક્ષામાં આની સાબિતી પૂછી શકે. ફરી સમજાવી દઉં. એકમ કદમાં સંગ્રહેલી ઉર્જાને શું કહેવાય? ઉર્જા ઘનતા કહેવાય. બે પ્લેટો વચ્ચે કદ કેટલું થઈ જાય? એડી. ઉર્જાનું સૂત્ર છે Q² બાય 2C. પણ આપણે જાણીએ છીએ પ્લેટોની પૃષ્ઠ ઘનતા બરાબર Q બાય A પરથી Qની જગ્યાએ સિગ્મા A મુકાય. તો આ Qની જગ્યાએ સિગ્મા A મૂકીએ અને Cની જગ્યાએ એપ્સિલોન નોટ A/D મૂકીએ. A થી એ શું થઈ જાય? કેન્સલ. આ પદ બચ્યું.
પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન નોટ પરથી સિગ્માની જગ્યાએ ઈ એપ્સિલોન નોટ. ઉકેલતા આ બાજુ એડી બચે, એડીને યુના છેદમાં લઈ આવો, ઉર્જા ભાગ્યા કદને ઉર્જા ઘનતા કહે છે. બોલો, છે ને એકદમ આમ મલાઈ જેવી થિયરી. ઝૂમ 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 એક સ્ટેપ એના બેટા કામના છે. જોઈ લો શાંતિથી અને તમારી નોટબુકની અંદર તેને પોઝ કરીને લખી લો. બધું લખશો તો કામનું છે, તો મજા આવશે. નોટ્સ બનાવશો તો મજા આવશે બેટા. આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક. વાસ્તવિકતામાં આ ટોપિક મારે પહેલાં કવર કરી લેવો જોઈએ, પણ બેટા અત્યારે હાલ હું ડિસ્કસ કરવા જઈ રહ્યો છું કે કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરતા શું થાય. કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરતા શું થાય, ના ભરીએ તો શું થાય પહેલાં જોઈ લઈએ. તો આ કેપેસિટરની બે પ્લેટો, આ બે પ્લેટોની વચ્ચે અત્યારે માધ્યમ શું છે? હવા. તો આ પ્લેટ પર બેટા જેટલો ધન વીજભાર હોય પ્લસ ક્યુ, આના ઉપર એટલો જ ઋણ વીજભાર હોય માઇનસ ક્યુ. બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો વી હોય અને કેપેસિટન્સનું કેપેસિટન્સ સી હોય તો કેટલી વસ્તુઓ આપણે આ કેપેસિટરની બેટા જાણીએ છીએ. બિલકુલ ચિંતા ના કરશો, બોર્ડની પરીક્ષામાં આ ટોપિક ક્યારેય પૂછાતો નથી. અત્યાર સુધી તો નથી જ પૂછાયો. એટલે આ ટોપિકને આપણે કોન્સેપ્ચ્યુઅલી સમજવાનો છે, જેથી આપણે એમસીક્યુ અને દાખલા સોલ્વ કરી શકીએ. તો બેટા આ કિસ્સામાં આપણે જાણીએ છીએ કે પહેલું સૂત્ર શું હોય કે ક્યુ બરાબર હોય સીવી. આ પહેલું સૂત્ર આપણે જાણીએ છીએ. બીજું સૂત્ર આપણે આનું જાણીએ છીએ કે કેપેસિટન્સ જે હવામાં સી નોટ બરાબર એપ્સાઇલોન નોટ એ છેદમાં ડી. આપણે વિદ્યુત ભાર બી ક્યુ નોટ, સી નોટ અને આ વી નોટ કહી દઈએ. નોટ એટલે હવા હોય ત્યારની ભૌતિક રાશિઓ. અચ્છા, ધનથી ઋણ તરફ જે વિદ્યુત ક્ષેત્ર હોય બેટા, ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હવામાં ઈ નોટ બરાબર આપણે જાણીએ છીએ સિગ્મા છેદમાં એપ્સિલોન નોટ. બીજું આપણે જાણીએ છીએ આ વિદ્યુત સ્થિતિમાનને વી નોટ કહીએ તો એક સૂત્ર જાણીએ છીએ વેદ કરીને વી નોટ બરાબર ઈ નોટ ગુણ્યા બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે કે ડી. આ બધા સૂત્રો આપણે ઓલરેડી શીખી ચૂકેલા છીએ. તો આ સૂત્રો બેટા ક્યારે યુઝ થાય? જ્યારે બે પ્લેટો વચ્ચે માધ્યમ તરીકે હવા હોય તો જ. એટલે જ આપણે દરેકની પાછળ નોટ લગાડ્યું છે. પણ હવે કેપેસિટરમાં ડાયઇલેક્ટ્રિક પદાર્થને ભરી દઈએ તો શું થાય એ આપણે જોવાનું છે. તો જો બેટા કેપેસિટરની અંદર આપણે ડાયઇલેક્ટ્રિક પદાર્થ ભરી દઈએ, આ કોઈ ડાયઇલેક્ટ્રિક પદાર્થ બે પ્લેટો વચ્ચે ભરી દઈએ તો આના ઉપર વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ. આના ઉપર અહીં માઇનસ ક્યુ. પછી જે ચોસલું એટલે કે ડાયઇલેક્ટ્રિક પદાર્થ આપણે વચ્ચે ભર્યો છે, તે ડાયઇલેક્ટ્રિક પદાર્થનું ધ્રુવીભવન થાય. જો તમને લોકોને યાદ હોય તો યાદ છે બેટા, ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમનું ધ્રુવીભવન થાય. એટલે આપણે આ પ્લેટ જે છે, આપણી આ પ્લેટ પર ધન વીજભાર છે. આ કેપેસિટરની આપણી ઓરિજિનલ પ્લેટ છે બેટા, અને આ પ્લેટ પર ઋણ વીજભાર છે. અને ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર ઈ નોટ બરાબર સિગ્મા છેદમાં એપ્સિલોન નોટ છે. હવે ચોસલું ભરી દઈએ તો આ ડાયઇલેક્ટ્રિક પદાર્થના અણુઓનું ધ્રુવીભવન થાય. તો આ રીતે માઇનસ અને પ્લસ છૂટા પડે અને છૂટા પડીને બેટા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. તે આપણે સૌ જાણીએ છીએ, જેને ધ્રુવીભવન પોલરાઇઝેશન થયું કહેવાય. પોલરાઇઝેશન થયું કહેવાય. આ રીતે
આપણી જે આ કેપેસિટરની બે પ્લેટો છે ને બહાર, તેના પર આના ઉપર પૃષ્ઠ ઘનતા કેટલી? સિગ્મા, અને આના ઉપર પૃષ્ઠ ઘનતા કેટલી? માઇનસ સિગ્મા. પણ જ્યારે ડાઇલેક્ટ્રિક ચોસલું ભરીએ બેટા, તો આમાં થાય શું કે ડાઇલેક્ટ્રિક ચોસલું જો આપણે ભરી દઈએ તો આ પ્લેટ પર પ્લસ ક્યુ વીજભાર છે, આ પ્લેટ પર માઇનસ ક્યુ વીજભાર છે. અહીંયા પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, અહીંયા પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. પણ આ જે ચોસલું, ડાઇલેક્ટ્રિક ચોસલું જે આપણે તેની વચ્ચે દાખલ કરીએ છીએ, આ ચોસલાની આ જગ્યાએ ઋણ વીજભાર ધ્રુવીભૂત થયેલો હોય. આ ધ્રુવીભૂત થયેલો વીજભાર હોય. અહીંયા તો પ્લસ જ છે, આ પ્લેટ પર તમે જોઈ શકો છો. આનો મતલબ બેટા કેપેસિટરની સામે ડાઇલેક્ટ્રિકની જે સપાટી હોય, આ પ્લેટની સામે જે સપાટી હોય, ત્યાં કયો વીજભાર ધ્રુવીભૂત થાય? તો તે વીજભાર માઇનસ છે, જેને આપણે કહી દઈએ માઇનસ QP. એને હું શું નામ આપું છું? માઇનસ QP નામ આપું છું. QP, P એટલે પોલરાઇઝેશન, ધ્રુવીભૂત થયેલો વીજભાર. અને આપણે જાણીએ છીએ કે આ પ્લેટ પર ઋણ વીજભાર હોય તો તેની સામેની ડાઇલેક્ટ્રિકની સપાટી પર કયો ધ્રુવીભૂત થયેલો છે? જુઓ, ધન, અને અહીંયા ઋણ. બેટા વચ્ચેનો વીજભાર તો એકબીજાની અસર નાબૂદ કરી દે. અહીંયા ચોખ્ખો વીજભાર 0 છે, જોઈ લો. પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0, પ્લસ માઇનસ 0. આટલા ડબ્બામાં પરિણામી વીજભાર 0 જ છે. માત્ર અહીંયા ચોખ્ખો ધન ધ્રુવીભૂત થયેલો છે, અહીંયા ચોખ્ખો ઋણ ધ્રુવીભૂત થયેલો છે. તો આને આપણે કહી દઈએ માઇનસ QP, ઋણ વીજભાર પ્રેરિત થયો. તો બેટા ડાઇલેક્ટ્રિક પર તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો. ડાઇલેક્ટ્રિકને તમે ધારીને જુઓ, શાંતિથી જુઓ. મોબાઈલ તો ચાલુ છે કે હું ખાલી બોલે જઉં છું? ના, ચાલુ છે, બરાબર છે. ડાઇલેક્ટ્રિકને શાંતિથી જોતા એક વસ્તુ માલુમ પડે છે કે કેપેસિટરની આ પ્લેટ પર ધન છે ને આ પ્લેટ પર ઋણ છે, એટલે તેનું વિદ્યુત ક્ષેત્ર તો આ તરફ હતું. કેટલું હતું? E0, આ તરફ. પણ ડાઇલેક્ટ્રિકમાં આ બાજુ ધન છે ને આ બાજુ ઋણ છે, એટલે એક ઉલટું આંતરિક વિદ્યુત ક્ષેત્ર આ તરફ પેદા થાય. આને I કહી દઉં, EI. O એટલે આઉટસાઇડનું, હવાનું. E એટલે ઇનસાઇડનું, ડાઇલેક્ટ્રિકની અંદર. તો બેટા બાહ્ય આમ છે ને આંતરિક આમ છે, તો બોલો ચોસલામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? તો ચોસલાની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 માઇનસ EI થઈ જાય. જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો આ E બરાબર E0 માઇનસ EI એવું લખી શકાય. તમે મને એક વસ્તુનો જવાબ આપો કે આ ચોસલું જો વાહક હોત, સુવાહક હોત, તો શું થાત? તો બેટા સુવાહકની અંદર તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થઈ જાય છે. એટલે એ કિસ્સામાં બેટા E0 અને EIની આ બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થઈ જાય તો તે કિસ્સામાં તે બંનેની બાદબાકી 0 થાય. તો અહીં સુધી તો આપણને બહુ મસ્ત રીતે ખબર પડી ગઈ. આ બધી વસ્તુઓ રાખવી જ પડશે, એક પણ આકૃતિ કઢાય એવી નથી. હવે ડાઇલેક્ટ્રિક અચળાંક K ની વ્યાખ્યા આવી. ડાઇલેક્ટ્રિક અચળાંક K ની વ્યાખ્યા હવે આવી. ડાઇલેક્ટ્રિક અચળાંક K ની વ્યાખ્યા તમને યાદ હોય તો પહેલા ચેપ્ટરમાં આપણે આપી ચૂકેલા છીએ. બોલો કેટલાને યાદ છે? ઈમાનદારીથી બોલો. આ ડાઇલેક્ટ્રિક અચળાંક K અથવા સાપેક્ષ પરમિટિવિટીની વ્યાખ્યા આપણે આપી ચૂકેલા છીએ. યાદ છે કોઈને? નથી યાદ? વ્યાખ્યા આ રીતે હતી કે ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે શૂન્ય અવકાશમાં મૂકેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ છેદમાં
માધ્યમમાં મૂકેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. આ વ્યાખ્યા આપણે આપી હતી બેટા ચેપ્ટર નંબર 1 ની અંદર, કે જો બે વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં હોય તો તેમની વચ્ચે લાગતું બળ, અને એ જ બે વિદ્યુત ભારો કોઈ માધ્યમમાં હોય તો તેમની વચ્ચે લાગતા બળનો ગુણોત્તર, એને બેટા ડાયલેક્ટ્રિક અચળાંક કે નું નામ આપતા હતા. તો જે વ્યાખ્યા બેટા બળના કિસ્સામાં બને તે જ વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં બને. તો શૂન્ય અવકાશમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની જગ્યાએ અહીંયા શું લખાય? શૂન્ય અવકાશ અથવા હવામાં વિદ્યુત ક્ષેત્ર. શૂન્ય અવકાશ અથવા હવામાં વિદ્યુત ક્ષેત્ર છેદમાં એફ માધ્યમમાં બળ. માધ્યમ એટલે આપણું ડાઇલેક્ટ્રિક, તો નીચે આવે ડાઇલેક્ટ્રિકમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો શૂન્ય અવકાશ અથવા હવામાં વિદ્યુત ક્ષેત્ર છેદમાં ડાઇલેક્ટ્રિકમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર. જે વ્યાખ્યા બળ માટે છે તે જ વ્યાખ્યા ડાઇલેક્ટ્રિક અચળાંકની વિદ્યુત ક્ષેત્ર માટે છે. તો શૂન્ય અવકાશ અથવા હવામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો શૂન્ય અવકાશ અથવા હવામાં વિદ્યુત ક્ષેત્ર છે બેટા E0 છેદમાં ડાઇલેક્ટ્રિકની અંદર પરિણામી કેટલું છે? તો ચોસલામાં પરિણામી આ E છે, તો આ E. તો બસ આ ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા થઈ જાય. આ ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા થઈ જાય. બોલો, ચોસલામાં આ Eની દિશા કઈ હશે બેટા? તો E0 આ તરફ છે, EI આ તરફ છે, અને આપણને ખબર છે કે E0 નું મૂલ્ય EI કરતાં હંમેશા મોટું હોય, એટલે પરિણામી તો હંમેશા મોટા સદિશ તરફ હોય. તો બેટા પરિણામી સદિશ આ તરફ જ આવશે E. અને તમે જુઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો એ દિશામાં જ હતું. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો એ દિશામાં જ હતું E0. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો એ દિશામાં જ હોય. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો એ દિશામાં જ હોય E0. પણ ચોસલાની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર બી તે જ દિશામાં આવ્યું. તે જ દિશામાં આવ્યું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો તમે લોકો જોઈ શકો છો કે ચોસલાની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર હવામાં જે વિદ્યુત ક્ષેત્ર હોય તેનાથી કેમાં ભાગનું થઈ જાય. તેનાથી કેટલા ભાગનું થઈ જાય? કેમાં ભાગનું થઈ જાય. તો બહુ જ મોટી વસ્તુ મેં તમને શીખવાડી કે જો હવામાં વિદ્યુત ક્ષેત્ર E0 હોય તો કેપેસિટરની અંદર ડાઇલેક્ટ્રિક ચોસલું ભરતા વિદ્યુત ક્ષેત્ર E0 ભાગ્યા કે એટલે કે ઘટી જાય છે. બેટા બહુ મોટો મેસેજ મેં તમને આપ્યો. તમે કોઈ રેફરન્સ બુક વાંચશો તો એમાં તમને ખબર નહીં પડે. આ જ બેસ્ટ મેથડ છે કે જે હું તમને સમજાવી રહ્યો છું. સૌથી બેસ્ટ મેથડથી મેં તમને સમજાવ્યું છે કે જો હવા હોય તો હવાના માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર E0 હોય તો ચોસલાની અંદર E0 ભાગ્યા કે એટલે કે બેટા ઘટી જાય છે. તો આકૃતિ આ રીતે તમારે દોરવી હોય તો દોરી શકો છો. આ રીતે આકૃતિ દોરી શકાય. જુઓ કે આપણે અહીંયા વચ્ચે એક ડાઇલેક્ટ્રિક ચોસલું નાખી દઈએ. આ ડાઇલેક્ટ્રિક ચોસલું સંપૂર્ણ જગ્યા રોકે છે. સંપૂર્ણ જગ્યા રોકે છે એવું જ માનવાનું. નહીં તો એક કામ કરો, પહેલાં હું તમને વિદ્યુત સ્થિતિમાન શોધતા શીખવાડી દઉં. બરાબર? વિદ્યુત સ્થિતિમાન શોધતા શીખવાડી દઉં. અચ્છા, મને એક વસ્તુનો હવે જવાબ આપો કે આપણી પાસે જે આ કેપેસિટરની પ્લેટો છે અને તેની વચ્ચે આપણે આ ડાઇલેક્ટ્રિક ચોસલું નાખી દઈએ આ રીતે, તો આપણે વિદ્યુત ક્ષેત્રના તો માસ્ટર બની ગયા. બોલો, વિદ્યુત ક્ષેત્રની દિશા કોણ શીખવાડશે મને? તો બેટા આ ધન હોય અને આ પ્લેટ પર ઋણ હોય. તો અહીંયા તો હવા છે, તો હવામાં વિદ્યુત ક્ષેત્ર આ તરફ હોય E0. તમે જોઈ શકો છો આ તરફ. અહીંયા હવા છે તેમાં પણ આ તરફ હોય E0. પણ ચોસલાની અંદર, તો ચોસલાની અંદર બી એ જ દિશામાં હોય. કેટલું હોય? હવામાં હોય એનાથી ભાગ્યા કે, જ્યાં કે જે છે તે બેટા આ ચોસલાનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તમે બિલીવ કરો મારી વાતનો, JEE અને નીટની અંદર બેટા આ કોન્સેપ્ટ બહુ જ કામનો છે. JEE અને નીટની અંદર જો તમે આ મુદ્દો ના સમજી શકો ને
તો તકલીફ થાય, તમારાથી MCQ ના ઉકેલી શકાય. 2 ચોસલા હોય તો, જો 2 ચોસલા હોય કે આ રીતે કેપેસિટરની પ્લેટ છે અને તેમાં આપણે આ એક ડાયલેક્ટ્રિક ચોસલું નાખી દીધું જેનો ડાયલેક્ટ્રિક અચળાંક છે બેટા K1. પછી થોડીક જગ્યા રાખીને બીજું એક ચોસલું નાખી દીધું જેનો ડાયલેક્ટ્રિક અચળાંક નવું દ્રવ્ય છે તો K2. આનું વિદ્યુત ક્ષેત્ર દોરવું હોય તો અહીંયા હવામાં આ બાજુ E0, અહીંયા કેટલું થઈ જાય, અહીંયા થઈ જાય બેટા E0/K1. ફરી હવા તો હવામાં કેટલું થઈ જાય E0, અને આ થઈ જશે ફરી કેટલું E0/K2, અને ફરી થઈ જાય આ બાજુ શું થઈ જાય તો બેટા E0. તો આ જગ્યાએ હવા છે, અહીંયા પણ હવા છે, અને બેટા આ જગ્યાએ પણ હવા છે. તો જ્યાં જ્યાં માધ્યમ હવા હોય ત્યાં ત્યાં વિદ્યુત ક્ષેત્ર E0 આવે, અને ચોસલાની અંદર બેટા E0/K1 આવે છે. આ માહિતી તમારા લોકોએ બિલકુલ એટલે બિલકુલ ભૂલવાની નથી. પ્રોમિસ કરો તમે લોકો મને આજે જ કે તમે લોકો આ માહિતીને કદી નહીં ભૂલો, નહીં તો એના વગર તમે MCQને નહીં ઉકેલી શકો બેટા. વેરી ઇમ્પોર્ટન્ટ, નોંધી લો તમારા ચોપડાની અંદર. ચલો, ક્લિયર? એટલે આપણે શું શીખ્યા? અને તમને એક બીજી વાત કહી દઉં કે કોઈ પણ માધ્યમ માટે બેટા, કોઈ પણ માધ્યમ માટે Kનું મૂલ્ય હંમેશા 1 કરતાં મોટું હોય. જો છેદ હંમેશા 1 કરતાં મોટું હોય તો આ E0/K1ની કિંમત કે K2ની કિંમત E0 કરતાં નાની જ થશે. તો એક બીજો મેં તમને મસ્ત MCQ શીખવાડ્યો કે ડાયઇલેક્ટ્રિકમાં Eનું મૂલ્ય હંમેશા શું થઈ જાય છે? ઘટી જાય છે. કોની સાપેક્ષમાં? તો હવાના Eની સાપેક્ષમાં. હવામાં જે હોય ને તેના કરતાં ભાગ્યા K થઈ જાય, ને Kનું મૂલ્ય 1 કરતાં મોટું હોય એટલે બેટા કોઈ પણ ડાયલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર શું થઈ જતું હોય છે? ઘટી જતું હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણને આવડી ગયું. હવે આપણે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનું શું થશે. વિદ્યુત સ્થિતિમાન આ તમને લોકોને બોરિંગ લાગતું હશે, પણ એ બેટા તમારો પ્રોબ્લેમ છે. મારી ડ્યુટી છે કે મારે તેને વ્યવસ્થિત રીતે સમજાવવું જોઈએ, કારણ કે સ્વાધ્યાયના દાખલા છે 2-3 જેનામાં આ બધા જ કોન્સેપ્ટ બહુ જ કામમાં આવશે. ચલો બોલો, 2 પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન V0 બરાબર E0 વત્તા D થાય. પણ આપણે જો કોઈ T જાડાઈનું ચોસલું દાખલ કરી દઈએ અને અત્યારે તો 2 પ્લેટો વચ્ચેની પહોળાઈ D હોય, તો આ કિસ્સામાં 2 પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ ના આપી શકાય. કેમ ના આપી શકાય? બેટા જ્યારે માધ્યમ હવા હોય તો આખા જ માધ્યમમાં E0 હોય. અહીંયા આખા વિસ્તારમાં E0 નથી. ચોસલામાં વિદ્યુત ક્ષેત્ર કંઈક અલગ છે. કેટલા વિદ્યુત ક્ષેત્ર તમને દેખાય છે? મને 2 દેખાય છે, 3 નહીં 2. આ 2 એક જ કહેવાય, એક આ અને એક આ. તો બેટા જેટલા વિદ્યુત ક્ષેત્ર દેખાય ને તેટલા પદ બનાવવાના. બોલો, તો આ 2 પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂત્ર તો વેદ જ આવે. અહીંયા E0 કેટલા અંતર સુધી હતો? D અંતર સુધી. આજે E0 જે છે કેટલા અંતર સુધી હતો? D0. અહીંયા જે E0 છે તે કેટલા અંતર સુધી છે? તો બેટા અહીંયા જે E0 છે તે Dમાંથી Tને બાદ કરી દો. આ Dમાંથી Tને બાદ કરી દો તો આટલા વિસ્તારમાં જ E0 છે. તો બોલો, E0ની તાકાત માત્ર D - T વિસ્તારમાં જ છે. નંબર 2, આ ચોસલાની અંદર બી તો વિદ્યુત ભાર ધ્રુવીભૂત થયો હતો, તો તેના લીધે આ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? બોલો, E0/K અને E0/K નો D કેટલો છે? T. અને સરવાળો કેમ કરી દીધો? કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે બેટા તેનો સીધો સરવાળો થઈ જાય. ટેન. અરે બોલો, ખબર પડી કે ના પડી બેટા? મજા આવી ને? આ રીતે વિદ્યુત સ્થિતિમાન. ચાલ આની અંદર મને શીખવાડ કે આ જાડાઈને જો હું T1 કહી દઉં, આ જાડાઈને જો હું T2 કહી દઉં, અને આ કુલ જાડાઈ તો 2 પ્લેટો વચ્ચે જાડાઈ એટલે અંતર તો D જ છે. આ કિસ્સામાં બોલ, 2 પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલા વિદ્યુત ક્ષેત્ર દેખાય છે? તો 1, 2 અને આ 3. આ 2 તો એક જ કહેવાય, E0 જ કહેવાય. 3. તો બેટા 3 પદ આવશે. અહીંયા 1 પદ આવશે, વત્તા અહીંયા બીજું પદ આવશે, અને વત્તા અહીંયા ત્રીજું પદ આવશે. આ મારો અનુભવ કહે છે. જો આ રીતે બેટા વિદ્યુત ક્ષેત્ર શોધશો તો કદી ભૂલ નહીં થાય. ચલો
હવે ઈ નોટ, બોલો ઈ નોટનો વિસ્તાર કેટલો? તો આ ડીમાંથી T1 વત્તા T2 બાદ કરી દઉં, આ ડીમાંથી T1 વત્તા T2 બાદ કરી દઉં તો આ લખાય ડી માઇનસ શું લખાય T1 વત્તા T2. આ થઈ ગયો તમારે ઈ નોટનો વિસ્તાર. બોલો ઈ નોટ બાય કે, તો આ ઈ નોટ બાય K1 તે કેટલા અંતર સુધી છે? તો માત્ર T1 સુધી. તે જ રીતે બેટા આ ઈ નોટ બાય K2 કેટલા અંતર સુધી છે? T2 અંતર સુધી. ચોપડી તું ઊંધી કરે કે છતી કરે તને આ બધું કશું જ નહીં દેખાય બેટા. અને યુટ્યુબ પર તું કોઈ પણ વિડીયો સર્ચ કરી લે, તને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર આ રીતે એક પણ વિડીયોમાં સમજાવેલું નહીં હોય બેટા, એક પણ વિડીયોમાં સમજાવેલું નહીં હોય. ધીસ ઇઝ ધ બેસ્ટ મેથડ જો હું તમને સમજાવું છું. જો તમને ખબર પડતી હોય તો તમે બેટા આનાથી MCQના તો ભૂક્કા કાઢી નાખશો, ધુઆં થઈ જશે MCQના તો. ક્લિયર છે? બોલો ક્લિયર ને બેટા? ઓકે. છેલ્લી ભૌતિક રાશિ રહી ગઈ કેપેસિટન્સનું શું થાય? તો આ બધું કાઢી નાખીએ, કેપેસિટન્સની ચર્ચા કરી લઉં અને પછી તમારું આ ચેપ્ટર થિયોરિટિકલી સમાપ્ત થઈ ગયું. અભિનંદન તમને બધાને, થિયોરિટિકલી સમાપ્ત થઈ ચૂક્યું છે. અચ્છા, હવે તમે જુઓ કેપેસિટન્સ પર શું અસર થાય. તો આ બે પ્લેટો વચ્ચે માધ્યમ હવા છે, તો કેપેસિટન્સ આપણે C0 બરાબર એપ્સાઇલોન નોટ A બાય ડી કહીએ છીએ. હવે જો આપણે એ જ બે કેપેસિટરની વચ્ચે કોઈ ડાયઇલેક્ટ્રિક ચોસલું ભરી દઈએ, સંપૂર્ણ જગ્યા રોકે તેવું ડાયઇલેક્ટ્રિક ચોસલું આમાં ભરી દઈએ આ રીતે, જેનો ડાયઇલેક્ટ્રિક અચળાંક K છે, તે કિસ્સામાં કેપેસિટન્સ C બરાબર શું A અને Dમાં કોઈ ફરક પડે? ના પડે. A અને Dમાં કોઈ ફરક ના પડે. પરંતુ એપ્સાઇલોન નોટ ત્યારે વપરાય જ્યારે માધ્યમ હવા હોય, પણ જો માધ્યમ બદલાઈ જાય તો પરમિટિવિટી તમારે એપ્સાઇલોન લખવી પડે. તો આ એપ્સાઇલોન નોટ કોની પરમિટિવિટી કહેવાય બેટા? તો તે કહેવાય તમારે શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને આ એપ્સાઇલોનને શું કહેવાય? તો એપ્સાઇલોનને કહેવાય માધ્યમની પરમિટિવિટી. તો આ હવા માટે કેપેસિટન્સ અને માધ્યમ માટે કેપેસિટન્સ આપણી પાસે આવી ગયું. ચલો બંનેનો ગુણોત્તર લઈએ. તો C છેદમાં બેટા C0 બરાબર એપ્સાઇલોન A છેદમાં D, અને આ એપ્સાઇલોન નોટ A છેદમાં D, AD કેન્સલ થાય તો C છેદમાં C0 બરાબર માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. કોને યાદ છે આ ગુણોત્તરને શું કહેવાય? માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટીને જ ડાયઇલેક્ટ્રિક અચળાંક K કહે છે. યાદ છે ને બેટા પહેલા ચેપ્ટરની અંદર? તો આનાથી C બરાબર શું થઈ જાય? તો C બરાબર થઈ જાય KC0. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ માધ્યમ માટે બેટા, કોઈ પણ માધ્યમ લઈ લો, કોઈ પણ દુનિયાનું કોઈ પણ માધ્યમ લઈ લો, Kનું મૂલ્ય હંમેશા 1 કરતાં મોટું હોય છે. જો Kનું મૂલ્ય હંમેશા 1 કરતાં મોટું હોય તો Cની વેલ્યુ પણ C0 થી શું થઈ જાય? મોટી થઈ જાય છે. આનો મતલબ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંપૂર્ણ જગ્યા રોકે તેવું ચોસલું દાખલ કરી દેવામાં આવે તો તે કેપેસિટરનું કેપેસિટન્સ હવામાં જે હોય તેનાથી શું થઈ જતું હોય છે? વધી જતું હોય છે. તો અહીં બેટા આપણે આ ચેપ્ટરને સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ તમને લોકોને મારી સાથે આ ચેપ્ટર ભણવામાં ખૂબ જ મજા આવી હશે અને ઘણું જ બધું શીખવા મળ્યું હશે, અને હું તમને શીખવાડવા માટે સક્ષમ રહ્યો હોઈશ એવી આશા રાખું છું. વિડીયોને લાઈક કરી દો જો તમે વિડીયો જોતા હો, તમારા મિત્રોમાં શેર કરો. આના ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નોનો પણ આ જ રીતે બોર્ડ પર હું વિડીયો શૂટ કરી દઈશ અને આપણે તેને યુટ્યુબ પર અપલોડ કરી દઈશું. ત્યારબાદ ચોથા ચેપ્ટરથી આપણે એક સરપ્રાઈઝ રાખી છે. સરપ્રાઈઝ હું જ્યારે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ ત્યારે જ તમને આપીશ. ત્યાં લગીન મહેનત કરતા રહો, ખૂબ જ રિવિઝન કરો, ખૂબ જ સારું શીખો.
ડાઉટ હોય તો મને તમે ફોન કરીને પૂછો, વોટ્સએપ કરશો તો વોટ્સએપ મને ઘણા બધાનો મેસેજ આવે છે, તમારો મેસેજ કોઈ જગ્યાએ દબાઈ જશે. ત્યાં લગીન સી યુ સૂન, મળીએ છે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ. અલવિદા. સોરી કભી અલવિદા ના કહેના, ફરી મળીએ છે બેટા.